वडोदरा में लोन दिलवाने के नाम पर कई लोगों के साथ ठगी करने वाली महिला आखिरकार पुलिस की हिरासत में आ गई है। दरअसल प्राइवेट फाइनेंस कंपनी का नाम लेकर वडोदरा की एक महिला की ओर से अपना नाम और पता गलत बताकर कई लोगों को ठगा गया था। लोन दिलवाने के बहाने महिला ने इन सभी लोगों के साथ ठगी की थी, लेकिन पुलिस को इस महिला का पता लगाने में नाकामयाबी हासिल हो रही थी, जिसके बाद जिन लोगों के साथ ठगी हुई थी उन सब ने मिलकर महिला पर वॉच बिठाई और फिर उसे पकड़कर लक्ष्मीपुरा पुलिस थाने ले जाया गया। हालांकि इस महिला के खिलाफ अकोटा पुलिस थाने में शिकायत दर्ज है, जिसके बाद महिला को अकोटा पुलिस थाने को सौंप दिया गया है और जिन सबके साथ ठगी हुई है वो सब इकट्ठा होकर आज वडोदरा के पुलिस भवन पर पहुंचे और वहां पर उनकी ओर से पुलिस कमिश्नर के पास ही अपनी शिकायत दर्ज करवाई गई और जल्द से जल्द इस मामले में न्याय की आस भी लगाई गई। मैं तो ओळखती थी मारी फ्रेंडना थ्रू, પણ પછી એમના ઘરે મને બોલાવતા હતા। તેમના ઘરે જતી હતી તો એમની છોકરીઓ જ મને દુકાન મોકલતા હતા કે મારી છોકરી એકલી દુકાન જાય છે, જો દુકાન જા। તો હું દુકાન જતી તો મારા ફોનથી બધા ઓફિસના ડેટા ચોરી કરીને બધાને કોલ કરીને કહેતા હતા, પણ જાણવા નહીં દીધું હજુ કે આવું કર્યું છે। આ તો કાલે સરે મને કોલ કરીને મારા ઘરે આવ્યા, સીધા ત્યારે ખબર પડી કે હું ક્રિસ્ટીના આ મારું નામ લઈને કે અહીંયાથી બોલું છું આ। અને વોટ્સઅપ પર ઓડિયો છે એમાં તો એમનો જ અવાજ છે, અને વોટ્સઅપ પર ઓડિયો છે એમાં એમનો જ અવાજ છે કે એ જ છે એમનો અવાજ ખબર પડી જાય છે વોટ્સઅપ પર ઓડિયોમાં। જાન્યુઆરીમાં 153 જણાનું કર્યું હતું, ન્યૂઝમાં પણ આવ્યું હતું, અને અત્યારે બી આ બધા છે જેટલા બધાનું કરેલું છે। 15 થી 20 લાખનું કર્યું છે ટોટલ। ઓફિસમાં તો સર બધા બહુના ડેટા હોય વોટ્સઅપ પર ઓફિસમાં આવતા હોય, એટલે એમને અમારા ઓફિસમાંથી 3-4 જણાના ડેટા લીધા છે, એટલે એમાં બે અઢી લાખનું વધારે જોરથી લીધું છે, બધાનું અલગ અલગ થઈને। કંઈ નહીં, અમે ત્યાં પેલું લક્ષ્મીપુરા ગયા તો એમને પછી ત્યાંથી બધાને અલગ અલગ જગ્યાએ જવાનું કીધું, તમે આ પોલીસ સ્ટેશન જાઓ, તમે આ પોલીસ સ્ટેશન જાઓ, બધાને અલગ અલગ જવાનું કીધું। પછી ત્યાંથી અકોટા મોકલ્યા, અકોટાથી પછી અહીંયા આવ્યા। અત્યારે જે અમારી સાથે ઘટના થઈ છે એ છેલ્લા 4-5 મહિના પહેલાં જ ઘટેલી છે, અને એ વ્યક્તિ અત્યારે પકડાઈ ગઈ છે કે લોન આપવાના નામે બધાની પાસેથી પૈસા લીધેલા છે એને, કે ભાઈ પ્રોસેસિંગ ફીસ તમારે આપવી પડશે, પછી આટલા દિવસ પછી તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે, લોન આવી જશે। એ બાબતે બધાને પૈસા લઈને ગતી રહી હતી, એના પછી એને ફોન બી સ્વિચ ઓફ કરી દીધો હતો, બધાના પૈસા લઈને ભાગી ગયેલી છે, અને અત્યારે એ વ્યક્તિ પકડાઈ છે, અત્યારે અકોટા પોલીસ ચોકીમાં જ છે તે। મારા પોતાના આપણા 47,000 રૂપિયા મેં આપેલા છે એમને, અને મારા થ્રુ બીજા મારા ફ્રેન્ડ સર્કલમાં છે કે એમના થઈને ટોટલે 1,80,000 રૂપિયા જેવું થાય છે બધાના થાય ટ્રાન્ઝેક્શન। એ આપણે ગૂગલ પેમાં જ આપેલા છે, અને એમનું નામ આપણે ગૂગલ પે પર જોઈએ ને તો હિના સાદિયા કરીને આવતું હતું। આમ બધાને એવું કહેતા કે મારું નામ મુસ્કાન છે, એ રીતે બધાને વાત કરે। હા, લોનના બહાને એમને અમારા જોડેથી પૈસા લીધેલા છે। અત્યારે અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા છે કે અમારી પોલીસ કમિશનરની જોડે ફરિયાદ કરવી છે કે અમારા બધાના અલગ અલગ એરિયા લાગે છે। અકોટા પોલીસ ચોકીમાંથી અમને એવું કીધું કે જે તમારા એરિયા લાગે ને એ એરિયામાં તમે ફરિયાદ કરી શકો છો, પણ હવે બધાના અલગ અલગ એરિયામાં લાગે તો અલગ અલગ કરવા જઈએ તો બહુ ટાઈમ થાય, તો એના કરતાં અમે બધા હમણાં અહીંયા જ આવ્યા પોલીસ કમિશનર ઓફિસમાં કે બધાની એક જ સાથે અરજી આપી દઈએ અને એક જ સાથે અમારું બધાનું સમાધાન થઈ જાય, એના કારણે અમે અહીંયા આવ્યા છે। લગભગ જોવા જાઓ ને તો આપણે પેપર આઉટમાં આવ્યું હતું કંઈક વચમાં 2-3 મહિના પહેલાં, તો 153 લોકો હતા ત્યાં આગળ। લગભગ હવે આમ જોવા જાઓ તો અત્યારે આમાં તો 40-50 લાખની ઉપર તો મિનિમમ હશે જ, મિનિમમ, બાકી મેક્સિમમ તો વધારે છે બધાના, કેમ કે ઘણા બધાના અલગ અલગ છે, બધાના 40-50 હજાર રૂપિયા એવા તેવા બધાના લીધેલા છે। LM ફાઇનાન્સ છે, એમાં એક છોકરી અમારા ત્યાં નોકરી કરતી હતી ક્રિસ્ટીના કરીને, એની ફ્રેન્ડ હતી હિના। હવે જે ક્રિસ્ટીના હતી એ એના ઘરે આવતી જતી હતી, એની છોકરા જોડે દુકાનના બહાને હિના મોકલતી હતી બહાર, અને એના જે ફોનમાં ડેટા હતા એ ચોરી કરીને ડાયરેક્ટ કસ્ટમરને ફોન કરતી હતી કે હું ક્રિસ્ટીના બોલું છું LM ફાઇનાન્સમાંથી। એ રીતે ડેટા લીક કરીને કસ્ટમર જોડે પૈસા લીધા હતા એને। એવા મારા 2 કસ્ટમર છે, ટોટલ લગભગ 1.5 લાખની આજુબાજુ છે। પોલીસ ભવનમાં આવ્યા છે અમે બધા થઈને કમ્પ્લેન કરવા, જે કસ્ટમર છે એ બધાને લઈને આવ્યા છે કે એક જ રજૂઆત થાય અને ન્યાય મળે, બધાના પૈસા રિટર્ન થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।